પદ્મનાભ પ્રભુ વિલોક શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને આપ શ્રી માલ્યાર્પણ કરી ત્યારબાદ પોથી પૂજન શરૂ થવા જઈ રહ્યું છે. સજાવટ ગ્રુપના વૈષ્ણવ ભાઈ બહેનો આપ શ્રીનું પુષ્પમાલા દ્વારા સ્વાગત કરી રહ્યા છે. મનોથી પરિવારના સભ્યો સ્ટેજ ઉપર આવી જશે. લક્ષ્મણ ભટ્ટ ધામ મનોરથી પરિવાર પોથી પૂજન કર્યા છે. સાથે સાથે સજાવટ ગ્રુપના આપણા વૈષ્ણવ ભાઈઓ બહેનો પણ આપસીનું પુષ્પમાલા અર્પણીને સ્વાગત કરશે. મારા વૈષ્ણવો, સપ્તમ પીઠ શ્રી ઘનશ્યામલાલજી મહારાજશ્રીના આશીર્વાદ અને સર્વાધ્યક્ષ સ્થાનમાં આપણે સૌ વેણુગીતમનું મધુર વચનામૃત પાન પૂજ્યપાદ ગોસ્વામી શ્રી હરિરાજી મહોદયશ્રીના મધુર કંઠે આપણે શ્રવણ કરી રહ્યા છીએ. આજનો દ્વિતીય દિવસનો ક્રમ છે. ગઈકાલે પ્રથમ દિવસે માતમ સમજાવતા વેણુ ગીતો હજી તો પ્રસ્થાન પણ નતું થયું. એ પેલા આપશ્રી મધુર વચનામૃત દ્વારા વૈષ્ણવોને સ્ખલિત પ્રવાસી વાણી દ્વારા જકડી રાખી અને વેણુ ગીતમનો શું પ્રભાવ છે એ આપણી મધુર કંઠે આપણે કહેવાયું હતું. આજે દ્વિતીય દિવસે જેમ ગઈકાલે આપજીએ કહ્યું કે અહીંની એક પણ ક્ષણ ગુમાવશો નહીં, સતત આ સંઘમાં હાજર રહેશો અને આ વચનામૃતમાં આપ વધુ લોકો લાભ લેશો. આજનો જે અહીંયા 5 દિવસીય ક્રમ ચાલી રહ્યો છે એ 5 દિવસનો કાર્યક્રમ વ્રજરામ ગ્રુપ જે લખનૌની હવેલીના આપણા જે વ્રજરામ ગ્રુપ છે એ વ્રજરામ ગ્રુપના આપણા શ્રી ગોવિંદભાઈ, મનીષભાઈ, તેજભાઈ વગેરે જે ટીમ છે એ ટીમના એક સહયોગથી અને ટીમના મનોરથ રૂપે મુખ્ય મનોરથી શ્રી મગનભાઈ, આપણા રમાબેન, અતુલભાઈ વેડિયાનો પરિવાર અને સાથે સાથે શિલ્પા લાઈફસ્ટાઈલ શ્રી પ્રદાસભાઈ પારેખ, શ્રી મથુરભાઈ બાબડાવાળા પરિવાર, અશોકભાઈ ઝીંઝવાડિયા, રાધિકા જ્વેલર્સ તેમજ
દિનેશભાઈ કોરજીભાઈ પારેખ, દિનુમામા, આ મનોરથીના મનોરથ રૂપે આપણે બધા આ ગોપી વેણુ ગીતમનું આ મધુર વચના પાન આપણે કરી રહ્યા છીએ. આજના આ દ્વિતીય દિવસે આપણા બધા વતી પૂજ્ય શ્રી હરિરાજી મહોદયશ્રીને વિનંતી કરીએ કે આજના આ દ્વિતીય દિવસનું મધુર વચનામૃતનું આપ પાન કરાવશો. એ પહેલા એક અગત્યની બધી સૂચનાઓ છે. પૂજ્ય શ્રી ઘનશ્યામલાલજી મહારાજ શ્રી પુષ્ટિપદ દર્શન એવં ઋષેશ કૃષ્ણ પુસ્તક આપણા શ્રી પૂજ્ય શ્રી ઘનશ્યામલાલજી મહારાજશ્રીના હસ્તે લખાયેલું છે. એ પુસ્તક આપણે પુષ્ટિપદ દર્શન અહીંયા આપણું જે કાર્યાલય છે ત્યાંથી મળી શકશે. એ ઉપરાંત અષ્ટશકાની સીડી એ પણ ત્યાંથી પ્રાપ્ત થઈ શકે એમ છે. અને હમણાં જ આપણે જે વ્રજયાત્રા આપણે કરી બધાએ એ વ્રજયાત્રાની સીડી પણ કાર્યાલયમાંથી ઓફિસમાંથી આપને મળી શકશે. તો એનો પણ આપ લાભ લેજો. આજે પૂજ્ય શ્રી હરિરાજી સાથે મોદી સાથે જે અહીંયા આપણા કીર્તનકારો આવ્યા છે એ જે સંગત આપી રહ્યા છે શ્રી હિતેશભાઈ કીર્તનિયાજી જે ષષ્ઠપીઠ સુરતથી આવ્યા છે, શ્રી કૃણાલભાઈ જેઓ તબલા અને પખાવજ ઉપર સંગત આપી રહ્યા છે વડોદરાથી આવ્યા છે, એવી રીતે નાણભાઈ ભંવરિયા જેઓ સિતાર ઉપર સંગત આપી રહ્યા છે અને કીબોર્ડ ઉપર શ્રી ઋષિકુમાર પરમાર અને ગિટાર ઉપર ઝેરીકુમાર રાજોપરા આ સંગત આપી રહ્યા છે. હવે આપણે બધા વતી પૂજ્ય શ્રી હરિરાજી મહોદયશ્રીને વિનંતી કરીએ કે આજના દ્વિતીય દિવસનો આપણું વેણુગીતમનું મધુર વચનામૃતનું અમને પાન કરાવશો. પૂજ્ય શ્રી હરિરાજી મહોદયશ્રી. श्री वल्लभादेश की जय. चिंता संतान हंतारो यत्पादाम्बुजरेण वः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः. यदनुग्रहितो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाखया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः. नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भेश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजतेऽसौ पञ्चधा हृदये मम. वरहापीडं नटव सह कनककपिशं वैजयन्तीं च मालां रन्ध्राणवेणोरधरसुधया पूरयन् स्वपदरमणं प्राविशद्गीतकीर्तिः. कस्तूरीतिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले वेणुः करे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावले. गोपस्त्रीपरवेष्टितो विजयते गोपालचूडामणि. प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा. कृतार्थोऽहं 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 न संशय. श्रीकृष्णाय नमः. श्रीगोपीजनवल्लभाय नमः. श्रीमदाचार्यचरणकमलेभ्यो नमः. श्रीगुसाईजी परमदयालवे नमः. श्रीघनश्यामाय नमः. श्याम सुंदर श्री यमुने महारानी की जय. श्री गिरिराज धरण की जय. ક્યાં છે વ્યવસ્થાપકો? જરાની અવાજ માઇકમાં આવે છે. અને ફરતું બંધ કરી દો તો વાલ વૈષ્ણવને સુંદર સંભળાશે બધું. હાલો, દોશી ઇલેક્ટ્રિક વાળા જે કોઈ અહીંયા હાજર હોય તાત્કાલિક સ્ટેજ પાસે આવે. સ્વિંગ બંધ કરી દો. નયનભાઈ અથવા તો કોઈ પણ વ્યક્તિ હાજર હોય ઇલેક્ટ્રિક વાળા તાત્કાલિક સ્ટેજ પાસે આવી જાય. બસ
સુવલ્લભાધીશ કી જય. અત્ર ઉપસ્થિત સત્સંગાનુરાગી સર્વ ભગવદીય વૈષ્ણવવૃંદ, ગઈકાલે વેણુગીતનું મહાત્મ્ય જાણ્યું. વેણુગીતનો પ્રથમ શ્લોક પ્રારંભ કર્યો. આ ગોપીઓના હૃદયના ભાવ આજે આપણે શ્રવણ કરીશું. એમના હૃદયના ઉદ્ગાર કે જ્યારે પ્રભુ વનમાં પધારે છે આ ગાયોને ચરાવવા, એમના ગ્વાલ બાલો સખા મંડળ જોડે, ત્યારે ઘર બેઠી ગોપિકાઓ ઉપર શું વીતે છે, એમને કેટલો વિરહ થાય છે આ પ્રભુનો. ભગવાન જેમને આપણે સૌ પ્રાપ્ત કરવા માંગીએ છીએ, માનવ કર્મ કરે છે એની પ્રાપ્તિ માટે, પર એ કર્મ કરતો કરતો એ ભૂલી જાય છે કે પ્રભુ આ સાધનના બંધનમાં બંધાતા જ નથી. એ તો સર્વતંત્ર સ્વતંત્ર ભગવાન છે, માટે જ તો એનું નામ દામોદર છે. એ તો માત્ર અને માત્ર પ્રેમના બંધનમાં જ બંધાઈ શકે છે. आज काम काल काम रोज काम करनो और पाछे काम ही में मरनो. सूरदास जी कहता ने पेला सेठ ने, चाल तू दर्शन करवा, रोजे फरियाद करे छे કે આજે આવીશ કાલે આવીશ, મારે તો આજે આ કામ છે ને આજે અવાણું નહીં ને, આવી રીતે વાતો કરે છે. आज काम काल काम रोज काम करनो और पाछे काम ही में मरनो. બધી વસ્તુઓ માટે સમય કાઢતા હોઈએ પણ પ્રભુ માટે સમય કાઢતા ફાવતું નથી, ત્યારે બિઝી થઈ જતા હોઈએ છે. જેની પાછળ આખું જીવન ઘસી નાખો છો એ આ સંસાર, એ સંસાર એનું પોતાનું નામમાં જ એનું અર્થ કહ્યું છે. સૌન એટલે શૂન્ય. જેના પાછળ આખું જીવન ઘસી નાખો ને છેવટે જેનું સાર શૂન્ય હોય, શૂન્ય સાર એટલે સંસાર. પૈસા કમાવા માટે માણસ પાપ કરે છે, પણ ભગવાને બી એવી સુંદર સૃષ્ટિની રચના કરી છે કે જ્યારે દેહ છૂટે છે ત્યારે પૈસા અહીંયા રહી જાય છે ને પાપ જોડે આવે છે. અને ભગવદ નામ આ કથા એ કલ્મશાપહમ, એ પાપને નાશ કરનારી છે, પાપને ધોનારી છે. આ ગોપીઓ ભગવાનના પધારતા પહેલાનું જે વાતાવરણ છે, સુખદેવજી એનું વર્ણન કરે છે. કહે છે કે જ્યારે ભગવાને પોતાના કાંખમાંથી વેણુ અધરો પર પધરાવી અને જ્યારે વેણુનો નાદ પ્રારંભ કર્યો, ત્યારે આ વાતાવરણ વ્રજનું કેવું હતું. આવો બીજા શ્લોકનું ગાન કરીએ અને એની સાથે જાણીએ કે જ્યારે ભગવાન આ વ્રજમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આ વ્રજનું વાતાવરણ કેવું છે. कुसुमितवनराजीषुषुम्निभृङ्ग द्विजकुलजुष्टसरः सरीन्महीन्द्रम् मधुपतिरवगाह्य चारयन् गाः सह पशुपालबलश्चुकूजवेणुम्. બધા સાથે બોલીશું. कुसुमितवनराजिसुष्मिभृङ्ग द्विजकुलजुष्टसरः सरीन्महीन्द्रम् मधुपतिरवगाह्य चारयन् गाः
સહ પશુપાલ બલશ્ચુકુંજ વેણુમ. ભગવાને વેણુનો કુંજન કર્યો, કુજ વેણુમ. આ વેણુ ગીતની અંદર બીજી એક વસ્તુ ધ્યાન આપવા જેવી છે કે એના મોટા ભાગના શ્લોકોની અંદર આપને દર વખતે વેણુનો કંઈક જુદો સ્વરૂપ દેખાશે. ક્યારેક વેણુ ગીત, ક્યારેક વેણુ નાદ, ક્યારેક વેણુ કોણંત, ક્યારેક વેણુ કુંજન, ક્યારેક વેણુ રવ. અને આ બધાના અર્થ કંઈક અલૌકિક અને જુદા થાય છે. મોટા ભાગના શ્લોકોની અંદર કંઈક વેણુ ગીતના વિષયમાં કંઈક જુદું જણાયું છે, આ વેણુ નાદના વિષયમાં કંઈક જુદું જણાયું છે. ભગવાન વેણુનો કુંજન કર્યો. કુંજન કરવું એટલે એના રસને પ્રસ્થાપિત કરવું, કે જે એના અંદર ભરાય એક એવો રસ કે જેને આપણે ભરી શકીએ, જે બધાના હૃદયની અંદર પ્રવીણ થઈ જાય, ભરાઈ જાય. બલશ્ચ કુજ વેણુ. વેણુનું કુંજન કરી રહ્યા છે ભાવનું ઉદ્દીપન કરવા માટે. કારણ કે જ્યારે એ કર્ણપુટયો હો, કર્ણોના દોના કરીએ રસને ભરીશું, અને જ્યારે એ રસ હૃદયની અંદર પ્રવેશ થશે તો રોમ રોમને પુલકિત કરશે અને અંદર બિરાજેલ પ્રેમ પ્રભુ માટેનો એ ભાર નીકળશે. હવે વિચાર કરો છો આપ કે ભાઈ પ્રેમ બહાર નીકળે તો કેમ ચાલે? કે કારણ કે બધા ભગવદીઓ કહે છે કે ભાઈ પ્રકટ કીએ રસ જાય, તો આ પ્રકટ કેમ કરાય? જો કોઈ માણસને બહુ દુઃખ થયો હોય ને તો એકલો રૂમમાં બેસીને રડી લે, પણ જ્યારે આનંદ થયો હોય ને ત્યારે એકલો ના રહી શકે. એનો સ્વભાવ છે. આનંદ એની તૃપ્તિ પર ત્યારે, એની ચરમ તૃપ્તિ પર ત્યારે જ આવે છે જ્યારે બધાને જણાવી દે કે આજે મારા જોડે આટલું સારું થયું. કોઈ પરીક્ષામાં પાસ થયો હોય તો આખા ગામને જણાવીએ, ભાઈ મારા આટલા બધા ટકા આવ્યા અને આટલું સારું મેં ભણ્યો તો એનું પરિણામ બહુ સારું આવ્યું. પણ નપાસ થયો હોય તો કોઈને કહેવા ના જાય. દુઃખ એકાંતમાં આપણે વ્યતીત કરી શકીએ છીએ, પણ સુખ એકાંતમાં વ્યતીત થતું નથી. શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે હૃદયમાં પ્રકટ થયેલો પ્રેમ એ જેને પ્રેમ કરતા હો જ્યાં સુધી એને ના કહો ત્યાં સુધી એ પ્રેમ અધૂરો રહે છે. જેને પ્રેમ કરતા હો એને તો પ્રકટ કરવો જ પડે. પોતાના યશ માટે, જગત પ્રખ્યાત થવા માટે પ્રકટ ના કરવો એ ખોટું. એ પ્રકટ કીએ રસ જાય એ બરાબર છે. જગતની ખ્યાતિ મેળવવા માટે